નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખોએ 21 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા સન્માન રાશિ આપવાની મોટી જાહેરાત કરી છે। ત્યારે મિત્રો આગળ વાત થશે લોકસભાની બેઠકોની। સરકાર 2029થી લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાનું વિચારી રહી છે। જો કે વિરોધ પક્ષો અને દક્ષિણના રાજ્યો આનો વિરોધ પણ કરી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારની રાજનીતિ। સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બન્યા છે અને તેમણે ગૃહ મંત્રાલય સહિત 29 વિભાગોની જવાબદારી પણ સંભાળી છે। ત્યારે આગળ વાત થશે નક્સલવાદની। ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ દેશમાં નક્સલવાદ લગભગ ખતમ થવાના આરે છે, પરંતુ છત્તીસગઢ અને ઝારખંડના 38 જિલ્લાઓ પર ખાસ નજર રાખવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થિયેટર કમાનોનો પ્લાન। પાકિસ્તાન અને ચીન જેવા જોખમો સામે લડવા માટે સરકાર ત્રણેય સેનાઓની એટલે કે થલ, વાયુ અને નૌસેના સંયુક્ત થિયેટર કમાન્ડ બનાવવાની તૈયારીઓ કરી રહી છે। આ માટે 2 વર્ષનો રોડ મેપ પણ તૈયાર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રમતગમતની। IPLમાં ખાસ કરીને બેંગ્લોરની ટીમની આ સિઝનમાં ચોથી જીત થઈ છે। તેમણે લખનૌને 5 વિકેટે હરાવી દીધું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ટૂંક સમયમાં હોટલ અને રેસ્ટોરન્ટ માટે નવા આદેશ લાવશે, જેમાં અસલી દૂધના પનીરના બદલે પાવડર કે ફેટમાંથી બનેલા પનીર માટે એનાલોગ શબ્દ વાપરવો ફરજિયાત રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર બેઠાળો જીવનશૈલીને કારણે છેલ્લા 33 વર્ષમાં લીવરના દર્દીઓમાં 143% વધારો થયો છે। ત્યારે આગળ વાત થશે CBSEનો નવો પ્લાન। ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો નવો કોર્સ શરૂ કરવામાં આવશે। NCERT પણ ટેકનોલોજી આધારિત શિક્ષણ માટે નવા મોડ્યુલ પણ તૈયાર કરી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં રેલ રોકો આંદોલન। ઘઉંની ખરીદીમાં વિલંબ અને પાકના નુકસાનના વિરોધમાં ખેડૂત સંગઠનોએ 17 એપ્રિલે 3 કલાક માટે રેલ રોકો આંદોલનની જાહેરાત પણ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે અને મુસાફરીની। 4 ધામ યાત્રામાં ખાસ કરીને આજથી ઋષિકેશ અને મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન શ્રદ્ધાળુઓ માટે શરૂ થઈ છે। ત્યારે હવાઈ મુસાફરીની વાત કરીએ તો દેશના ઘણા રાજ્યોમાં આજથી હવાઈ ભાડામાં વધારો થવાની શક્યતા છે, જેની અસર 1 મેથી આપણને જોવા મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત અને અન્ય રાજ્યોના હવામાનની। મોસમ વિભાગે ચેતવણી આપી છે કે આગામી 36 કલાકમાં દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાન આવી શકે છે। હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં 17 અને 18 એપ્રિલે ભારે પવન સાથે વરસાદની શક્યતા રહે છે, જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા શહેરોમાં તાપમાન 40થી 41 ડિગ્રીની આસપાસ કરી ગયું છે પાર। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડની। અનાથ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓની 10 લાખ સુધીની ટ્યુશન ફી હવે સરકાર ભરશે। આગળ વાત કરીશું ઉત્તર પ્રદેશની। યુપી નંબરવાળી ગાડીઓ માટે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ એટલે કે HSRP ફરજિયાત બનાવવામાં આવી છે, અન્યથા પોલ્યુશન સર્ટિફિકેટ મળશે નહીં અને દંડ પણ થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી। આગામી 36 કલાકમાં દેશના 13 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે। આગળ વાત કરીશું મિત્રો ફાસ્ટેગની। ખોટી માહિતીવાળા ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવામાં આવશે। વાહન રજિસ્ટ્રેશન નંબરની તપાસ પણ કડક કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવની। અક્ષય તૃતીયા પહેલા સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે। સોનું 1.58 લાખને પાર કરી ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીની। યુદ્ધની અસરના કારણે ખાવાનું તેલ, સાબુ, બિસ્કિટ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે। ત્યારે આગળ વાત થશે ભારતીય અર્થતંત્રની। ડોલર સામે રૂપિયાના ઘટાડાને કારણે ભારત વિશ્વની 6ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ હતી, જે અગાઉ 3જા નંબરે જોવા મળ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અમેરિકા તણાવની। ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ રૂટ પર 10,000 સૈનિકો તૈનાત કર્યા છે। ઈરાને વળતો જવાબ આપતા 3 દરિયાઈ રસ્તાઓ બંધ કરવાની ધમકી આપવામાં આવી છે, જેનાથી વૈશ્વિક તેલના ભાવ વધી શકે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા આરક્ષણ બિલ। સંસદમાં આજે ફરીથી મહિલા આરક્ષણ મુદ્દે ચર્ચાઓ થશે। યુપી સરકાર શાળામાં નારી શક્તિ કેન્દ્ર દ્વારા જાગૃતિ અભિયાન પણ ચલાવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4 ધામ યાત્રા સ્પેશિયલ ટ્રેનની।
ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રદ્ધાળુઓ માટે ઋષિકેશ મુઝફ્ફર સ્પેશિયલ ટ્રેન આજથી શરૂ કરવામાં આવી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ જનગણનાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં આજથી ડિજિટલ જનગણના શરૂ થઈ રહી છે. લોકો પોર્ટલ કે એપ દ્વારા જાતે જ માહિતી ભરી શકશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓનું પ્રદર્શન. મોંઘવારી ભથ્થામાં વધારાની માંગ સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને આવકવેરા વિભાગના કર્મચારીઓ આજે આંદોલન કરશે. ત્યારે આગળ વાત થશે મજદૂર આંદોલનની. ટ્રેડ યુનિયનો દ્વારા આજે દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આહવાન કરવામાં આવ્યું છે. હરિયાણામાં 55 મજદૂરોની ધરપકડના વિરોધમાં રાજ્યવ્યાપી પ્રદર્શન પણ થવાનું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.